સૌ ખૂબ અનુશાસન પૂર્વક અને ગરિમાપૂર્ણ રીતે આપ સૌના સાથથી સૌના વિકાસથી લોકલાડીના ધારાસભ્ય શ્રી 5મી વખત સેવાના કાર્ય માટે આપણી વચ્ચે પધારી રહ્યા છે ત્યારે આપણે સૌ આપણી જગ્યાએ બેઠા રહીએ માત્ર આપણે એમને યોગ્યતમ રીતે આદર ભાવપૂર્વક સન્માનની લાગણી વ્યક્ત કરવા માટે રસ્તો આપીએ એના પહેલા વિનંતી કરું છું યુવા ભાજપના પ્રમુખ શ્રી જયરાજસિંહભાઈ જાડેજા ધારાસભ્યશ્રીને હવે નીચે ઉતારી ડાયસ ઉપર રહે છે ખૂબ આભાર સાથે દરેક કાર્યકરો ડાયસની બાજુમાં ના ઉભા રહે ડાયસની બાજુમાં કોઈ કાર્યકરો ના ઉભા રહે સ્ટેજ ઉપર મારા જે નાના કાર્યકર મિત્રો ઉંમરમાં નાના છે એ ચૂંટાયેલા પદાધિકારીઓ સિવાય યુવાન કાર્યકરોને વિનંતી છે સ્ટેજની મર્યાદા જાળવીને આપણે સ્ટેજનું ગૌરવ વધે એ રીતે વિરાજમાન થઈએ અર્જુન છે આપણી વચ્ચે થોડી વારમાં કાંતિભાઈને કોઈ હરાવી શક્યું નથી અને હરાવી પણ નહીં શકે આ સમયે મન થાય છે એટલે હું ખાવ એટલે તમે મને હોકારે રહેજો એટલે કાનાભાઈ એમ થાય કે ના તમારા માટે આ મોરબીનો શું પ્રેમ છે અરે મોરબાની થન ગાટ કરો મને મોરબાની થન ગાટ કરો મને મોરબાની થન ગાટ અને ખરેખર મોરબાની થન ગાટ કરે અને આ સમયે એક વાત ફરીમાં કાંતિભાઈની મને યાદ આવે છે કે હિજડાની જાનમાં જવું એના કરતા મરદની મલકમાં જવું સારું ભારત માતા કી ખૂબ સંજોગોની વચ્ચે પણ પુનઃ વિજેતા થયેલા લોકલાડીના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા સાહેબ મારા તમામ વડીલો ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો મારા કાર્યકર્તા ભાઈઓ અને મારા મતદાર ભાઈઓ આજે અતિ આનંદ છે આ વિજય મારા મતદારોની અને મારા કાર્યકર્તાની થઈ છે એ મારા માટે ગૌરવની વાત છે તમને કેટલા આનંદ થશે કે આ ચૂંટણી એક સિદ્ધાંતથી લડાઈ નથી કોઈ બાંધછોડ કરી નથી ગુંડાએ હરીફાઈ કરી નથી સમાધાન કર્યું નથી કોઈ બેઠક નથી ખોટો વેપાર કર્યો દારૂનો નથી ખોટું કામ કર્યું અને ભારતીય જનતા પાર્ટીમાં દુર્ગણ અમે આ ભારતીય જનતા પાર્ટીની નિશાન છે આજુ ખરે આ ચૂંટણીમાં માનસિક રીતે નક્કી કર્યું હતું કે જેટલા ડાબુરી અને મથું એટલું મથી લે મારા કાર્યકર્તા મને વિજય આપશે મોરબી માળિયાની સીટમાં દારૂ તો 25-30 હજાર મતે જીતી આપું પણ અમુક તત્વને ભેગા નતા લેવા અમુક તત્વથી ધારાસભ્ય થાવ ઘણી વાર હું કહેતો કે ધારાસભ્ય થાવ તો મારા નાના કાર્યકર્તા ને વેપારી અને સજ્જન માણસથી થાવ ગુંડાથી નથી થાવ આપ જોવો છો કે બકવાસ કરતા હતા અર્જુન મોઢવાડીઓ શક્તિસિંહ પ્રજાએ શું આપ્યું ઘર ભેગા કર્યા અને વિધાનસભામાં એક ડોહાઈઓનો જવાબ ધડબાધોડ જવાબ દે વિધાનસભામાં હું નસીબદાર છું મારો દુશ્મન મારી સામે બેહવાના હે કેશુભાઈ અને વિધાનસભામાં હું એને જવાબ આપીશ રૂબરૂબ અમે તમે જોશો ટીવીમાં ભલે 2 સીટ આવી પણ એને કહીશ કે ગુજરાતમાં મોરબી નરેન્દ્રભાઈ નું જે સામ્રાજ્ય છે એ મારા મતદાર ભાઈનું છે એ આવતા દિવસોમાં 2014માં વડાપ્રધાન પાકા આ ગુજરાતના મતદારોને નરેન્દ્રભાઈ વડાપ્રધાન જોઈ છે આ મોરબી માળિયાના મારા મતદાર ભાઈઓને જે વિકાસ જોઈ છે અને જે વિકાસની વાત કરી છે એ કાલથી ચાલુ થઈ જશે પેલો કાગળ મારો નવલખી બંદરનો લખાશે ડેવલપમેન્ટ કરવા અહીંયાના એક બાજુમાં
6000 એકર જમીન છે ને એટલે એને કરોડો રૂપિયા બગાડ્યા મને હરાવવા માટે, પણ હું જાહેરમાં ચેલેન્જ મારું છું કે નવલખી બંદર હું વિકાસ કરીશ. કારણ કે નવલખી બંદર વિકાસ થશે તો જ મોરબીનો વિકાસ થશે, નકર વિકાસ નહીં થાય મોરબીનો. બાજુમાં દરિયા છે, બંદર છે, નિમકની બહુ મોટી ધંધા છે, અને જો આપણે બંદરનું ડેવલપમેન્ટ કરવું હશે તો મોરબી માળિયાનું ડેવલપમેન્ટ કરવું જ પડશે, એની પણ ખાતરી આપું. ચૂંટણી પહેલા બોલ્યો તો 2 દિવસ પહેલા પાણી આવી ગયું પાવડિયારી. 4 દી પહેલા કલેક્ટરે કાપ મૂક્યો મોરબીનો, પણ અઠવાડિયામાં નર્મદાનું પાણી જોઈટ કરી અને કાપ ઉઠાવી લઈશું એની ખાતરી આપું. આવતા દિવસોમાં 2 વાત કરવા માંગુ છું કે મોરબી માળિયાને વિકાસની વાત અને મોરબી શાંતિથી રહે એ મારું મંત્ર હશે. અમે ગમે એટલા મતે જીતી પણ કોઈ ગુંડા તત્વ બાંધછોડ નહીં કરી એની હું ખાતરી આપું છું. જાહેર જીવનમાં 36 વર્ષથી લડતો આવું, 16 વર્ષનો થતું, અને હવે કેટલા વર્ષ લડવાનું. મોરબી તો શાંતિ હશે તો શાંતિનો વિકાસ હશે, અને વિકાસ છે સર્વજ્ઞાતિ સાથે છે એટલે વિકાસ છે. જો બધા બેઠા આ વાત કહી અને હું મારું ગુરુ અર્જુનભાઈ ને આવવા દો તો એનો લાભ થયા કે ક્યાં હલવાઈ ગયા અર્જુનભાઈ બોમ્બે થી મારા મિત્ર આવ્યા, પણ મને કહેતા આનંદ થાય છે કે આ સીટ કોંગ્રેસની છે, છતાં મારા મતદાર ભાઈઓ 5 વાર મને જે ચૂંટાવ્યા એ બદલ હું આભાર માનું છું. અને આવતા 5 વર્ષમાં ગુજરાત સરકારમાંથી વધારે નવી યોજના આવે અને કેમ વિકાસ થાય એના પણ મારા પ્રયત્ન હશે. આજે મોરબી નરેન્દ્રભાઈએ જે જિલ્લો આપ્યો અને જિલ્લાના આધારે આવે મારા ગુજરાતના મારા ભાઈઓ અને બહેનો યંગ ભાઈઓને હું કહેવા માંગુ છું કે મોરબી નરેન્દ્રભાઈ કહેતા હતા કે આજુ ખેલનું જે મતદાન જે 80% 75% થશે એના મારા યંગ ભાઈને જવામાં જાય છે. રાજની જોયા વિના જે મતદાન કરાયું, પોતાની ગાડીઓ લઈને મતદાન કરાયું, એને પણ હું અભિનંદન આપું. મારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના આગેવાનો, મારા ઉદ્યોગના ભાઈઓ, મારા મોરબીના મતદાર ભાઈઓનો હું ખૂબ આભાર માનું છું. આવતા દિવસોમાં જે વિકાસની વાત સિવાય અમારી કાંઈ વાત નહીં હોય, આવતા દિવસોમાં શાંતિ સિવાય બીજી કાંઈ વાત નહીં હોય, તો અમે જે અમારી ટીમ છે એ ટીમ વિકાસની વાત લઈ આગળ આવી છે અને અમે વિકાસ કરશી અને અમે વિકાસ કરી અને જમશી એની હું ખાતરી આપું છું. મારા ભાઈઓ, હું આવતો હતો મને કહેતા આનંદ થાય, ચૂંટણી પહેલા હું બોલતો હતો કે ગેસની લાઈન ચાલુ થઈ જાય, પાણી આવે, ગેસની લાઈન મેં જોયું, ખોદવા માંડ્યા, આગળ ગેસની લાઈન દેખાઈ જાય, નર્મદાનું પાણી આવી મારા મતદાર ભાઈઓનો ખૂબ આભાર માનું કે ખરેખર હું આ જાહેરમાં કહું છું કે આજુ ખેલે ખરેખર મને ધારાસભ્ય થવામાં રસ જ નહોતો, હું ઉભો નતો રહેવાનો, પણ મારા કાર્યકર્તા ભાઈએ કીધું કે કાંતિભાઈ તમારે ઉભું રહેવું પડશે, તો અમે કોઈ ટિકિટ માંગવા નથી ગયા, કોઈ કાર્યકર્તા ભલામણ કરવા ગયા, છતાં મારા ઉપર નરેન્દ્રભાઈ જે વિશ્વાસ 5મી વાર મૂક્યો અને મારા મતદાર ભાઈઓએ અર્જુનભાઈ પણ મારા જે મતદાર ભાઈઓએ જે મારા ઉપર વિશ્વાસ મૂક્યો અને મને જે ગંદકી બહુમતીથી જીતાડ્યા, તમને નવાઈ લાગશે. આ સીટ બાપભાઈ જસુભાઈ વેપારી ભેગા હતા તો 8000 મતે જીતા, 7500 મતે જીતા હતા. ખરેખર આ જીત કોંગ્રેસની છે, પણ આ સીટ મારા કાર્યકર્તા ભાઈઓ, મારા વેપારી ભાઈઓ, મારા ઉદ્યોગપતિ ભાઈઓ એના સહકારથી જે 5મી વાર જે જીતાડ્યા છે એના 5મી વારના જીતા ના જો તમને બધાને મળે છે. હજી લાઈન 1 કિલોમીટર છે, અહીંથી ગ્રીન ચોકમાં જવાનું છે, ગ્રીન ચોક પૈતા પછી વાવડી રોડ પછી રાજનગર પછી બાબા સીતારામ ચોક અને બસ સ્ટેન્ડ પાસે 4 સભા લેવાની છે. કારણ કે બધાને લાભ દેવો, આવી સમય ન હાકે. અને અર્જુનભાઈને રસ હતો, બોમ્બે થી આવ્યા છે મારા મિત્ર, અને એને પણ આપણે એનો પણ લાભ લેવાનો છે. આપણે અર્જુનભાઈ નો આપો અને ઉપર આવે છે તાળીઓના ગળગળાટથી અભિવાદનને વધાવીએ. ભારત માતા કી. હવે ધ્યાનપૂર્વક એક સૂચના સાંભળીએ. ચોકમાં છે હવે